ત્યારે આ તરફ ચાંદીપુરાના વધતા કેસોને લઈને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું। તેઓએ કહ્યું હતું કે આખા જિલ્લામાં અનેક ઘરોમાં સ્ક્રીનિંગ થયા છે અને દવાઓનો છંટકાવ પણ સતત ચાલુ છે। પ્રશાસન તરફથી કાળજી રાખવામાં આવી રહી છે કે લોકોને જાગૃત પણ કરી શકાય અને તકેદારી પણ રાખી શકાય। વિસ્તારમાં આપણે સઘન સર્વેલન્સની કામગીરી હાથ ઉપર ધરી છે। ગઈ વખતે મેં જે આંકડા આપ્યા એમાં કુલ 8,592 ઘરોમાં કુલ 44,078 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કર્યું છે। સાથે કુલ લગભગ 2600 જેટલા મકાનો, ઘર અને ઢોર, કોઠાર જેવા તમામ સ્ટ્રક્ચરમાં ધારાધોરણ મુજબ છંટકાવની કામગીરી કરી છે। સેન્ડ ફ્લાય ઉત્પત્તિ બ્રીડિંગ અટકાવવા માટે મેલિથિયનના 5% પાવડરથી આપણે ડસ્ટિંગ પણ કર્યું છે અને જ્યાં આપણને એવી શક્યતાઓ લાગી છે, જે ઘરોની અંદર જે માટીના ઘરો હોય, છાણના લીંપણવાળા ઘર હોય અને જ્યાં તિરાડો હોય ત્યાં આ પ્રકારના જીવાત જેને કીટાણુઓ કહીએ એ એમાં પલપતા હોય છે, એ એમાં જન્મ લેતા હોય છે। ત્યાં પણ એ પૂરવાનું અને સાથે ડસ્ટિંગ કરવાની કામગીરી આપણે હાથમાં ધરી છે।